કેમ છો ખેડૂત મિત્રો? લાસ્ટ વિડીયોમાં જે આપણે કેવી રીતના ટ્રેલિસ બનાવવાનું એ બધું બતાવ્યું હતું ને તે ટાઈમ પર જે આપણી કાકડીના વેલા હતા તે બહુ નાના હતા. હવે આ જે નેટ લગાવી તો એના પછી જો વેલા કેટલા ઝડપી ઉપર ચડે છે આ જોઈ લો. આવી રીતે ઉપર ચડ્યા કરે, પણ એમાં એક ધ્યાન રાખવાવાળી વસ્તુ એ છે ખાલી કે જે આ વેલા જે ખરા આ છૂટા છે તો એને નીચે પડતા વાર નહીં લાગશે. તો આપણે એના માટે એને મેન્યુઅલી આપણે હાથથી જ એને સપોર્ટ આપવાનો હોય છે. આવી રીતના આપણે એને સપોર્ટ આપી દઈએ તો પછી એ ઉપર ચડતો થઈ જાય. જેમ કે આ છે, આ છૂટો છે, તો હવે એને પાછું આપણે અહીંયા એમ સપોર્ટ એક આપી દેવાનું, ખાલી નેટમાં જરા ભેરાવી દેવાનું એટલે ચડ્યા કરશે. હવે આ છે તો આને આપણે કંઈક આ રીતે સપોર્ટ આપી દેવાનું ને મેઇન તો એને સપોર્ટ આપવાનું એ કારણ એ જ છે ખાલી કે જે નીચે વેલા હોય છે, આવી રીતે નીચે વેલા હોય તો એ જમીનમાંથી એને રોગ લાગવાની વધુ સંભાવના હોય છે. એટલે આપણે એને સ્પેશિયલ નેટ બાંધી છે. કે નેટ બાંધવાનું કારણ ફક્ત એ જ છે કે આપણને ઉત્પાદન સારું મળે ને ચોખ્ખું મળે ને જે બી કાકડીનું ફળ આવે એવી સીધું હોય, રોગ લાગવાનો ઓછો ચાન્સીસ હોય એમાં ને ઉત્પાદન આપણે સારું લઈ શકીએ તો આપણને કમાણી પણ સારી થઈ શકે. તો એના માટે આ મેં આ વખતે આ નેટ બાંધી છે ને જેને દરરોજ આ હિસાબે આપણે ધ્યાન રાખ્યા કરવું પડે છે. જેમ કે જો તમે આ વેલો છે એક, તો એને બી નીચે પડતા વાર નહીં લાગશે. એટલે આપણે એને એમ કરીને અહીંયા નેટમાં સપોર્ટ આપી દેવાનો આ હિસાબે, એટલે પછી એ ઉપર ચડ્યા કરે. પછી હવે આ છે તો એ બી લાંબો થાય પછી એ પડવાનો ચાન્સીસ રહે, એટલે એને બી આપણે બસ આટલો સપોર્ટ આપી દેવાનો ખાલી. હવે આ છે અહીંયા આ જે ખરો એને બી આપણે અહીંયા નેટમાં આવીને એને પાત્રા અહીંયા આપણે ભેરવી દઈશું ને આ હિસાબે એને સપોર્ટ મળી જશે એટલે પછી ઉપર ચડી જશે. ચાલો તો મળીએ. વિડીયોને લાઈક કરજો.